हेलो भाई, स्वागत है आपका नवीन वीडियो में। भाई आज के रविवार वीडियोમાં બન્યા રહેજો। તો પહેલાં આવી ગયા આપણે સતીમાના મંદિરે। જો આ છે સતીમાનું મંદિર, અમારા ગામમાં સબલપુર ગામમાં આવેલું છે। તો ગાઈઝ આપણે આવી ગયા છીએ વડનગર મહાકાળી માના દર્શન કરવા। જો આ છે મંદિર મહાકાળી માનું, અને આ બાજુ જો પ્રસાદ બને છે। ખીચડી અને શાકનો પ્રોગ્રામ દર રવિવારે હોય છે। ગાઈઝ જો તો પેલા કારેંગો કાપવા બેસી છે। આપવાનો તો ભાવતો નહીં, પણ કા બનાવશે તો આ બાજુ જો બંકો તો એકલો એકલો રમે છે। પેલો જોજો આ બાજુ મારી મમ્મી દસ ભેંસો મારી ભેંસો, અને ગાય એટલી બધી છે। જો કારા તો શું રમું છે પિલ્યા? એ શું કરે છે? એ શું કરે છે? તો ગાય જો મારા બાપી રોટલીઓ બનાવું છે। ખીચડી બનાવી, મરચો, દૂધ ને રોટલી બધું ખાવાનું છે, અને રોટલી બનાવું છે મારા બાપી। હા હોય કણ બધા હોઈ રહ્યો બહાર જોવો, અંધારામાં દેખાતો હોય નહીં। પિલ્લે હોઈ ગયો છે। જો લેડો મમ્મી ખાવા તો હેડો ખાવા શેમ હેડ નહીં ખાવ તો ગાઈસ અમે ખાઈ લઈએ। જો રોટલીઓ બની જઈશ, બની જાય તો ગાઈસ જો વરસાદ અંધાર્યો, મસ્ત વ્યૂ થઈ ગયો છે। મસ્ત અંધારું વાતાવરણ મસ્ત કરી છે। તેમાં ઘર મહેમાન તો ગાઈસ જો મારા ચાનો ટાઈમ થઈ ગયો, મારી મમ્મીને નાસ્તો બનાવી દીધો। નાસ્તામાં શું ફાફડા, મેં ફાફડા બનાવ્યા ચા, તો અમે ખાઈ લઈએ ચા અને ફાફડા। કાળેંગરા ધોઈને મરચું મીઠું નાખીને કમ્પ્લીટ મસાલો નાખીને તૈયાર કરી દીધું છે વંઘારવા માટે। જો વંઘાર પણ મૂકી દીધું છે, લસણ બસણ કૂટીને કમ્પ્લીટ તૈયાર કરી। તો જો આપણો વંઘાર પણ આવી ગયો છે, અને હવે શાક પણ વંઘાળી દઈએ। તો ગાય જો મારા બાપી રોટલીઓ બનાવું છે। ખીચડી બનાવી, મરચો, દૂધ ને રોટલી બધું ખાવાનું છે, અને રોટલી બનાવું છે મારા બાપી। હા હોય કણ બધા હોઈ રહ્યો બહાર જોવો, અંધારામાં દેખાતો હોય નહીં। પિલ્લે હોઈ ગયો છે। જો લેડો મમ્મી ખાવા
તો એડો ખાવા શેમ હેડ નહીં ખાવ તો ગાઈસ અમે ખાઈ લઈએ જો રોટલીઓ બની જઈશ બની જાય બની જાય